જમી લીધું હોય, વાસણ ઉટકાઈ ગયા હોય અને મહારાણી આરામમાં હોય અને પિયર સસરા પક્ષમાંથી ઓલાનો ભાઈ ગામડેથી આવે એટલે ઓલો બિચારો છે ને મોરલો કળા કરતો હોય ને એમ જાય, ગાય બનીને બકરી બનીને. એક કામ કરને, મારો ભાઈ આવ્યો થોડું જમાડ. તમારા બાપની નોકરાણી છું, અત્યારે હું એને જમાડવું એને ખબર નહોતી પડતી, ટાઈમે આવવું જોઈએ. ઓલો કે ના ના એવું ન હોય, આ એની પાસે જ સીધો હાલે બાપ, એની પાસે જ સીધો હાલે, બાકી તો બધાને ડોળા જ કાઢતો હોય. પણ એવું પિયર પક્ષમાં બન્યું હોય તો રાતે 12 વાગે બેનને ખાલી ભાઈ મોઢું બતાડવા આવે ત્યાં તો દુખડા લેવાનું ચાલુ. અરે મારો વીરો, મારો ભાઈ બહુ ડાયો, કેટલા દિવસ થઈ ગયા, હમણાં આવ્યો, હાલ ભાઈ જલ્દી હમણાં પૂરી બનાવી નાખું, અને શીરો બનાવતા તો શું વાર લાગે ભાઈ, હમણાં ભજીયા બનાવી નાખું. પણ બેન હું જમીને આવ્યો છું, હોતા હશે ભાઈ, તારે બેનના ઘરનું તો જમવું જ જોઈએ ને. આટલો પક્ષ. અરે ભાઈ આ સાચું બોલું છું. હું તમે એક વીંટી લઈ દીધી હોય ને, એક વીંટી, તમે એક સરસ મજાનો સોનાનો 10 તોલાનો ચેન લઈ દીધો હોય ને તો કે લ્યો એ તો લઈ જ દેવો પડે ને, ક્યાં જાય. પણ એના બાપે છે ને 1-2 ગ્રામની વીંટુડી લઈ દીધી હોય ને, આખા ગામને બતાવી, જો મારા બાપે લઈ દીધી, આ પિયરે હમણાં ગઈ હતી ને મારા બાપે લઈ દીધી. બેચારા, મને તો બહુ દયા આવે. શું કરવું હવે? આમ બધા રાજી રહ્યો, આપણે અમારી પાસે મોઢા બગડશો તો કાંઈ નહીં મળે, સમજા. આ તો કેવું ઘર ભેગો તા ન ગમતું હોય તો અહીંયા કાંઈ કામ નથી. બરાબર સતી આજે મૂંઝાયા છે. મનની અંદર સતીને પોતાના પિતાને ઘેર જવાની ઈચ્છા છે. સદાશિવે કીધું છે, જો તારા પિતાને તારી ઉપર એટલો જ પ્રેમ હોત ને તો તને આમંત્રણ આપત, ભલે મને આમંત્રણ ન આપે. હમરે બેર તુમ હો બિસરાઈ, મારી સાથે વેર લેવા માટે એ પણ ભૂલી ગયા તું એની જ દીકરી છો, અને તને બહુ ચિંતા થતી હોય તો તું જા, પણ હું નહીં આવું. આવ નહીં આદર નહીં, નહીં ને નો में नेह, ताघर कबहू न जाइए जहाँ कंचन बरसे मेघ. જ્યાં તમને સન્માન ન મળે ને ત્યાં કદાચ સોનાની થાળીમાં પીરસાતું હોય ને તો પણ કોઈ દિવસ જવું નહીં. જ્યાં તમારું સ્વમાન ન સચવાય ત્યાં જઈને શું ફાયદો છે? માણસમાં અભિમાન ન હોવું જોઈએ, પણ માણસમાં સ્વમાન તો હોવું જ જોઈએ. સ્વમાની બનીને જ આપણે સૌએ જીવવાનું છે. અને સ્વમાન જ્યારે નથી રહ્યું ને ત્યારે જ આ બધી ઉપાધિઓ ઊભી થઈ છે. તમે માનની ઈચ્છા રાખતા હોય તો બીજાને સન્માન આપતા પણ શીખો. બીજાનું અપમાન કરો તો તમારું અપમાન થઈ શકે છે. આ વાત નિર્વિવાદિત છે. નિયમ કુદરતનો જબરજસ્ત છે, જેવું વાવો એવું લણો. ટીટ ફોર ટેટ, ઇટ્સ પ્રેમ ભક્તિ ઇઝ ઓલવેઝ રૂલ્સ. જેવા સાથે તેવા. મહાદેવ ના પાડે સતીને જવાની ઈચ્છા છે. મહાદેવે કીધું તમારે જવું હોય તો તમે જાઓ, બાકી હું નહીં આવું. મહાદેવની આજ્ઞા મળી એટલે બરાબર સતી 16 શણગાર સજી અને હવે યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા છે. પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષ ત્રાચ કાહુ ન સન્માની. पिता भवन जब गई रे भवानी, दक्ष त्रास काहू न सन्मानी. पिता भवन जब गई रे भवानी, दक्ष त्राच काहू न सन्मानी. पिता भवन जब गई रे भवानी, दक्ष त्रास काहू न सन्मानी. અને બરાબર 16 શણગાર સજી નંદી ઉપર અશ્વાર થઈ અને માં જગદંબા સતી એ પિતા દક્ષના યજ્ઞની અંદર કનખલમાં આવ્યા છે.
સ્વાહા સ્વાહાથી ધુમ્ર શેરથી સારું એ વાતાવરણ પવિત્ર બન્યું છે. સતીએ પ્રવેશ કર્યો પણ સતીની સામું કોઈ જોતું નથી. દક્ષે ઘસીને બધા ના પાડી દીધી. સતીને નહોતી ખબર કે જેટલા આનંદ અને ઉમળકાથી એ જાય છે ને એટલા આનંદ અને ઉમળકાથી એ પાછી નહીં આવી શકે. ન જાયનું જાનકી નાથે સવારે શું થવાનું છે. દશરથના મનમાં પણ એમ હતું, લાવ મારી કઈ કઈને કેતો આવું. મારી કઈ કઈ ક્યારની કહેતી હતી ને, મારા રામને ગાદી આપો, મારા રામને ગાદી આપો. લાવ કઈ કઈને કેતી આવું કે બસ આવતીકાલ સવાર સુધીની તારે રાહ જોવાની છે. સવારે આ અયોધ્યાનો રાજા તારો રામ બનવાનો છે. અને હરખાતા હરખાતા દશરથ મહારાજ પગથિયા ચડતા હતા ને ત્યારે પગથિયા કહેતા હતા, દશરથ સાંભળ, જેટલા આનંદથી જેટલા ભાવ વિભોર બનીને તમે આ પગથિયા ચડો છો ને એટલા આનંદથી તમે આ પગથિયા નહીં ઉતરી શકો. અને રામાયણનો ઇતિહાસ એમ કહે છે કે દશરથ બેહોશ થઈ અને પગથિયાઓ ઢળી પડ્યા છે. આજે સતીને પણ ખબર નથી, જેટલા આનંદથી જેટલા ઉછરંગથી જઈ રહી છે એટલા ઉછરંગથી સતી પાછી નહીં આવી શકે. પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષતાછ કાહું ન સન્માની. પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષતાસ કાહું ન સન્માની. અને બરાબર યજ્ઞ સ્થળીમાં જ્યાં દક્ષ મહારાજ યજ્ઞમાં આહુતિઓ આપતા હતા ત્યાં સતી પહોંચ્યા છે. બે હાથ જોડીને વંદના કરે, હે પ્રજાપતિ નાયક દક્ષ, મારા પિતા, હું આપની પુત્રી સતી આપને વારંવાર વંદના કરું છું. પણ અભિમાનના મદમાં દક્ષે સતીને દ્રષ્ટિ પણ નથી આપી. ફરી એક વખત સતીએ બે હાથ જોડ્યા, હે પ્રજાપતિ નાયક, હું આપની પુત્રી, હું આપની લાડકવાઈ આપના ચરણોમાં વંદના કરું છું. મારા વંદન તમે સ્વીકાર કરો. પણ અભિમાનનો નશો એવો હતો, દક્ષે દ્રષ્ટિ ન આપી. અને દક્ષે જ્યારે ભાવ ન આપ્યો, આદર ન આપ્યો, સતી મૂંઝાણા છે. પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષતાછ કાહું ન સન્માની. પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષતાસ કાહું ન સન્માની. ઈચ્છન કછું પૂછી કુશલતા, સતી ही बिलो की जरे सब गाता. દક્ષન કછું પૂછી કુશલતા, સતી બિલો કી જરે સબ ગાતા. અને બરાબર સતી ત્યાંથી મનની અંદર દુઃખ લઈ અને બહાર આવવા તૈયાર થયા. ત્યાં સતીની માં એને મળ્યા છે. માં મળી, માને બત ભરીને સતી રડવા માંડ્યા, માં મારા વંદન પણ મારા પિતા સ્વીકારવા તૈયાર નથી. માં છે ને સતીને આશ્વાસન આપે છે. હું ધ્રુવ ચરિત્રની કથા હમણાં જ લેવાનો છું, ત્યારે હું સમજાવીશ કે આ જગતની અંદર માનું કેટલું મહત્વ છે. માએ આશ્વાસન આપ્યું, બેટા જવા દે, તારા પિતાનો સ્વભાવ જ એવો છે, એના સ્વભાવ ઉપર ન જો બેટા, તારી અમે બધા રાહ જોતા હતા. તારી બહેનો આવી છે, એ પણ તારી રાહ જોતી હતી. અને બહેનોને મળીને સતીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે. પણ સતીનું મન આજે વ્યાકુળ બન્યું છે. મનમાં એમ થયું કે મારા પતિદેવ જે કહેતા હતા ને એ બધું સાચું હતું. અહીંયા હું ન આવી હોત ને તો સારું હતું.